પત્રાંક વચનામૃત પત્રાંક 194 મુંબઈ પોષ 1947. આ પત્ર અધૂરો છે એટલે વચમાંથી ચાલુ કરીએ છીએ. પરમ કૃપાલદેવ લખે છે, સુઈગળાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચઢાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે કે હે આયુષ્ય મનો, આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી અથવા રૂઢે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી, અને એને જ અમે મુનિઓનું સામાયિક એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. પરમ કૃપાલદેવ લખે છે કે સુઈગળાંગ સૂત્રમાં કૌંસ નીચે ફૂટનોટમાં પ્રથમ શ્રુત સ્કંદ દ્વિતીય અધ્યયન ગાથા 31-32 આ સુઈગળાંગ સૂત્ર જે ભગવાન મહાવીરે ઉપદેશ્યું, પહેલું આચારાંગ બીજું સુઈગળાંગ, તેમાં એમ કહ્યું કે ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચઢાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. એ બધા તો ભગવાન ઋષભદેવ પાસે પોતાનું રાજ્ય પાછું માંગવા ગયેલા, એ વિશે પણ કૃપાલદેવે 702 પાન ઉપર ઉપદેશ છાયામાં જણાવ્યું છે કે ઋષભદેવજી પાસે 98 પુત્રો, અમને રાજ આપો એમ કહેવાના અભિપ્રાયથી આવ્યા હતા. ત્યાં તો ઋષભદેવે ઉપદેશ દઈ 98ને મૂંડી દીધા. જુઓ મોટા પુરુષની કરુણા. ઋષભદેવ ભગવાન પાસે 98 પુત્રો તો શા માટે ગયેલા કે આ ચક્રવર્તી ભરત ચક્રવર્તી બધા પ્રાણ મનાવવા એવો નિયમ છે, નિયોગ છે, તેથી બધાએ આજ્ઞા માન્ય કરવી પડે તો જ એ ચક્રરથના અંદર પ્રવેશ કરે. પણ આ ભાઈઓએ 98 ભાઈઓ તો કે અમને આપણા પિતાએ રાજ્ય સોંપીને આપ્યું, અમે તમારી આજ્ઞા શા માટે માન્ય કરીએ? એવો વિચાર આવ્યો. એટલે કે આ કેમ મોટા ભાઈ કેમ અન્યાય કરે? એટલે ભગવાન ઋષભદેવ પિતા પાસે ગયા કે આપે બધું વહેંચી આપ્યું અને આ મોટા ભાઈ અમને આવી રીતે આજ્ઞા મનાવે છે. ત્યારે ભગવાન કે છે, આ બધું જ અનંત વાર જીવે રાજ્ય વગેરે પામ્યો, આ બધું જ મૂકી દેવા જેવું છે. આમાં કંઈ આત્માનું કલ્યાણ નથી. આવા અનંત વાર રાજ્ય તો શું દેવલોક પણ મળ્યા, દેવલોકની રિદ્ધિ ભોગવી, એના આગળ તો આ રાજ્ય કંઈ વિસાત્મ નથી. એવા પ્રકારનો એવો વૈરાગ્ય મેં બોધ આપ્યો કે 98 પુત્રોને કૃપાલદેવે મૂંડી દીધા. અર્થાત એ બદ્રિક જીવો હતા, એમાં એવી યોગ્યતા હતી માટે એવો ઉપદેશ આપ્યો ને એમને અંગીકાર કર્યો કે ગમે તેમ મૂંડી દીધા નથી. અયોગ્યને જ્ઞાનીઓ કદી પણ મૂંડે નહીં, પણ એમનામાં તો એ બી પ્રબળ યોગ્યતા હતી. પાછું જોવા ઘરે કહેવાય ગયા નથી અને ભગવાન પાસે દીક્ષા લઈ લીધી. એટલે સુઈગળાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચઢાવ્યા છે, સર્વ દુઃખથી સર્વકાળને માટે એમને મુક્ત કર્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. શું ઉપદેશ કર્યો છે કે હે આયુષ્યમાનો, આ જીવે સર્વે કર્યું છે, આ જીવે અનંતકાળના પરિભ્રમણમાં સર્વ કર્યું છે, કોઈ બાકી કંઈ રાખ્યું જ નથી. એક સમ્યક દર્શન બાકી રહ્યું છે અને સર્વાર્થ સિદ્ધિ જ્યાં સમ્યક દ્રષ્ટિઓ બધા જાય ત્યાં ગયો નથી, બાકી બધે જઈ આવ્યો. એને કોઈ કામ ક્રિયા કરવાની બાકી રાખી નથી, કેમ કે અનાદિકાળ અનંત અનંતકાળ વહી ગયો. આ જીવે સર્વે કર્યું છે, પણ એક આ વિના તે શું? એક વસ્તુ નથી કરી. શું? તો કે નિશ્ચય કહીએ છે, તમે અમને નક્કી કહીએ છે, ભગવાન કે છે કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી. સત્પુરુષે જે વાત કહી છે ઉપદેશમાં, તે એને ભાવપૂર્વક સાંભળી નથી. આમ તો તીર્થંકરની સભામાં ગયો
ભગવાને ઉપદેશ આપ્યો, સાંભળ્યો, પણ જીવનમાં ન ઉતારે તો એ સાંભળ્યું પણ ન સાંભળ્યા બરાબર છે. આવો તો અનંતવાર ઉપદેશ સાંભળ્યા, અનંતવાર આપણે શાસ્ત્ર શ્રવણ કર્યા, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર દિન દીક્ષા, અનંતવાર આચાર્ય ભણું, પણ બધું ફોક ગયું. કેમ? તો કે અંતરમાં એ ભાવો પરિણમ્યા નહીં, બધું ઉપર ઉપરથી થયું, અંદરની વાસના નહીં ગઈ. એટલે કે છે આ એણે બધું કર્યું પણ એને એ ઉપદેશને કાં તો સાંભળ્યો નથી અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. ભગવાનના વચનોને રૂડા પ્રકારે શ્રદ્ધાપૂર્વક આદર માન સહિત એમને ઉઠાવ્યા નથી. એટલે કે તે પ્રમાણે વર્ત્યો નથી. વર્ત્યો હોય તો આજે અહીંયા સ્થિતિ હોત નહીં, નથી જ વર્ત્યો. આનું આ પ્રમાણ છે. કેમ કે ભગવાનની આજ્ઞા તો ભમવા જવાને આડા પ્રતિબંધ જેવી છે. એક પણ આજ્ઞા એવી નથી કે સંસારમાં એને રાખે, પણ આજ્ઞા ઉઠાવી જ નથી તો કેવી રીતે મુક્તિ મળે? એના વિશે પ્રભુશ્રી કહે છે ઉપદેશામૃતમાં 5:369 ઉપર કહે છે, સંત પાસેથી જે કંઈ સમજ મળે તે પકડી તે પ્રમાણે વર્તવા લક્ષ રાખવો. પ્રભુશ્રી કહે છે સંત જ્ઞાની પુરુષો પાસેથી જે શિખામણ મળે તે પકડીને તે પ્રમાણે વર્તવા લક્ષ રાખવો. પકડ કરી લેવી. ભલે એક વચન પણ યથાર્થ પકડી લે તો એ મોક્ષે પહોંચાડી દે, પણ પકડવી જોઈએ, પકડ થવી જોઈએ. સંત પાસેથી જે કંઈ સમજ મળે તે પકડી તે પ્રમાણે વર્તવા લક્ષ રાખવો. 20 દોહા ક્ષમાપના. આટલું પણ જો સંત પાસેથી મળ્યું હોય તો તે ઠેઠ ક્ષાયિક સમકીત પમાડશે. કારણ કે આજ્ઞા છે તે જેવી તેવી નથી. જીવે પ્રમાદ છોડી યોગ્યતા અનુસાર જે આજ્ઞા મળી હોય ત્યારાદબા મંડી પડવું, પછી તેનું ફળ થશે જ. ફળ થશે જ. આજ્ઞા આરાધ છે તો એનું ફળ આવશે જ. જેમ કે આપણને 20 દુઆ ક્ષમાપના મંત્ર સ્મરણ આપ્યું. હવે એનો શું ભાવ છે? હે પ્રભુમાં કેવા ઊંડા ગૂઢ રહસ્યના ભાવો ભરેલા છે. તે ઊંડા ઉતરીને વિચારે તો એનો ભાવ ધીમે ધીમે અંદર પરિણમે. બાકી ઉપર આમ બોલી જઈએ છે, આપણું મન સ્થિર નથી રહેતું, તો એમાં કંઈ દોષ નથી, પણ વિશેષ લાભ ન થાય. એનો ભાવ શું છે? એમાં ચિત્ત સ્થિર કરીને એ દોષો જો અંદર બતાવ્યા 40 મોટા દોષો એ જો જુએ તો એને ભાન આવે કે હો આવા આવા મારામાં દોષો પડેલા છે. પ્રભુશ્રીજીએ એનો ઘણો જ ખૂબ ખૂબ ઊંડાણથી વિચાર કર્યો, ખૂબ પશ્ચાતાપ કર્યો છે. કેટલાય આંસુ કાઢી કાઢીને ઓશિકા પલાળી દીધા. આખી રાત એમને લાગે કે મારામાં આવા દોષ છે, પણ એ નિર્મલ અંતઃકરણ વિના આવા ભાવો ઉત્પન્ન જ ન થાય. શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં? આપણી વૃત્તિ બહાર ભટકતી હોય વિષય કસાયમાં, તો જ્ઞાની કે આત્માની વાત ક્યાં અંડે ઉતરે? અંદર ઉતરે જ નહીં. નિર્મળ અંતઃકરણ જોઈએ. જેમાં નિર્મળ આદર્શ એટલે અરીસો હોય તો એમાં આપણું મોઢું દેખાય, પણ એના ઉપર તેલ ચોપડાઈ ગયું હોય, અરીસા ઉપર તો મોઢું ક્લિયર ન દેખાય, પણ સ્વચ્છ હોય તો દેખાય. એમ નિર્મળકરણ મન અંતઃકરણ સ્વચ્છ હોય તો આખું વિશ્વ કેવળીને ઝલકે છે. શુદ્ધ આત્મામાં જેટલી શુદ્ધતા આવે તેટલો જ વૈરાગ ઉપશમાં આવે, અને જેટલો વૈરાગ ઉપશમાં આવે તેટલી જ જ્ઞાનીની વાર્તા વાત ઉપદેશ આપણા જીવનમાં ઉતરે છે. એટલે ભગવાન ઋષભદેવે 98 પુત્રોને એમ કહ્યું કે તમે આ નિશ્ચય માનજો કે આ જીવે સત્પુરુષનું કહેલું વચન તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા કે મેં તો સાંભળ્યા છે તો, અથવા તે રૂડે પ્રકારે કરી ઉઠાવ્યા નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. જો જ્ઞાનીના વચનોને ઉઠાવે, એની આજ્ઞા પાડે તો એને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય. પોતાનું સહજ સ્વરૂપ
એને અનુભવમાં આવે, સહજ સ્વરૂપ અનુભવાય તો સંભાવ આવે, સમતા આવે, સામાયિક આવે, ત્યારે એ ખરો સંભાવ આવે છે. સમ્યક દર્શન થયા પછી જ ખરી સામાયિક થાય છે અને સંભાવ આવ્યો એ જ મુનિપણું છે. મુનિઓ આખી જિંદગીની સામાયિક વોસરે છે કે અમે આખી જિંદગી સંભાવમાં રહીશું. કરીમી ભંતેમાં આખી જિંદગીની બાધા લઈ લે, સામાયિકમાં રહીશું, પણ સંભાવ શું એ જ ખબર નથી. સમતા સામાય્યો એટલે આત્મજ્ઞાન વિનાની દીક્ષા મોક્ષનું કારણ થતી નથી. એટલે ભગવાન ઋષભદેવે એમ કહ્યું કે તમે જો જ્ઞાની પુરુષની આજ્ઞાને સંપૂર્ણપણે ઉઠાવશો તો એ જ મુનિઓનું સામાયિક છે, એ જ આત્મ સ્વરૂપની પ્રાપ્તિનું કારણ છે. આ આજ્ઞા મુનિઓને માટે 5 સમિતિને 3 ગુપ્તીની છે. અષ્ટ પ્રવચન માતા એ મુનિઓનો મુખ્ય ધર્મ છે. ગુપ્તીમાં રહે, મન વચન કાયની ગુપ્તી ધ્યાન અવસ્થામાં રહે. ધ્યાનમાં નહીં રહી શકે ત્યારે બહાર આવે ત્યારે 5 સમિતિપૂર્વક પ્રવર્તન કરે. જેમ ભગવાને આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલે, ઉપયોગપૂર્વક બોલે, ઉપયોગપૂર્વક ભોજન લે, ઉપયોગપૂર્વક મળમૂત્રાદિનો ત્યાગ કરે. એ 5 સમિતિ ભગવાને જેમ કહ્યું એની આજ્ઞા અનુસાર જ વર્તે. બસ તો અવશ્ય કામ થાય. અથવા રૂડે પ્રકારે કરી સત્પુરુષના વચન ઉઠાવ્યા નથી અને એને જ અમે મુનિઓનું સામાયિક કૌંસમાં આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. વળી બીજું દ્રષ્ટાંત પણ આપે છે કે સુધર્મા સ્વામી ગણધર છે. સુધર્મા સ્વામી ભગવાન મહાવીરના ગણધર છે. તેમના શિષ્ય મુખ્ય શ્રી જંબુસ્વામી છે. એમના પછી એ ગણધર થાય છે. જંબુસ્વામી પછી એ ચોરનો ઉપરી પ્રભાવ ચોર જે હતો, જે લૂંટો આવેલો જંબુ સ્વામીને ત્યાં, જ્યારે પ્રથમ દિવસે 99 કરોડ રૂપિયા બધી લગ્ન થયા 9 કુમરીઓ સાથે, ત્યારે આવેલા તો કે આજે બહુ મોટું ધન આવેલું છે. એટલે 500 ચોર તેને લૂંટો આવે છે. તેમાં આ પ્રભાવ એનો ઉપરી છે. ત્યાં એ 9 પોતાની સ્ત્રીઓને સમજાવે છે. પહેલે દિવસે રાત્રે તો એ તો આશ્ચર્ય પામીને જોયા જ રાખે કે આ શું, આવી દેવાંગના જેવી છે આ બધી કુંવરીઓને એ ત્યાગની વાત કરે. એટલે એ બૂજી જાય અને એના શીલના પ્રભાવે દેવે એને સ્તંભિત કરી દીધો, ત્યાં કંઈ કરી શકે નહીં. એટલે 500 ચોર પણ પછી સવારના બુજીને દીક્ષા એની સાથે લે છે. આમ 527 જણા દીક્ષિત થાય છે. એ આ ગુરુ છે સુધર્મા સ્વામી. હવે પોતાના શિષ્ય જંબુ સ્વામીને કહે છે, સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે. જંબુ સ્વામી પોતાના શિષ્ય સુધર્મા સ્વામીને એમ કહે છે કે ભગવાન મહાવીરે અમને આમ કહ્યું છે. હા, સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે ભગવાન મહાવીર સ્વામી અમને આમ કહ્યું છે. તો કે શું કહ્યું છે? તો કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. આ ભગવાન મહાવીરે કહ્યું કે ગુરુ એટલે સદગુરુ. ભલે ખાલી ગુરુ લખ્યો હોય તો અહીંયા આત્મજ્ઞાન યુક્ત તે જ ગુરુ કહેવાય, સદગુરુ. ગુરુને આધીન થઈ વર્તતા એટલે સદગુરુને આધીન થઈ વર્તતા એટલે એમની આજ્ઞાએ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. નાનીની આજ્ઞામાં વર્તતા મુક્તિના માર્ગને પામી ગયા અને એના ફળમાં મુક્તિ મેળવી લીધી. એટલે ભૂતકાળમાં અનંત જીવો જે મોક્ષને પામ્યા છે એ ગુરુ આજ્ઞાને અનુસરીને જ. જેમ કે ભગવાન મહાવીર કે બધા તીર્થંકરો હાજર હોય ત્યારે ગૌતમ સ્વામી જેવા એમ નહીં કે મારી પાસે તમે જ્ઞાન લો, ત્યારે તો એ જ કે આપણા ગુરુ તો
ભગવાન મહાવીર છે. પ્રત્યક્ષ હોય ત્યાર તો એ સર્વસ્વ, દેવ તત્વ પણ એ છે, ગુરુ તત્વ પણ એ છે. પણ જ્યારે ન હોય ત્યારે ભગવાન તીર્થંકરોના ઉપદેશનો આશય લઈને એ ગુરુઓ માર્ગ ચલાવે, પોતાનું કંઈ નહીં સ્થાપે. તીર્થ સ્થાપે તીર્થંકરો, પણ એમના ઉપદેશનો આધાર લઈને એ ગુરુઓ, હજારો લાખો ગુરુઓ થાય 1/24 પણ, કેમ કે આયુષ્ય ઘણું લાંબુ હોય. જેમ કે ઋષભદેવ ભગવાન અજીતનાથ વિશે તો અસંખ્યાત વર્ષોનું અંતર, એટલે ત્યાં પછી ભગવાન તો ચાલ્યા ગયા, ત્યારે ગુરુઓ એ માર્ગ ચલાવે. એમ એ ગુરુને આધીન થઈને વર્તતા એવા અનંત પુરુષો, અનંત 24 થઈ ગઈ છે. અનંત જીવો મુક્તિને પામ્યા, પણ ગુરુ વગર કોઈ જ્ઞાન નથી પામ્યા. ભગવાન તીર્થંકરો પણ એમાં આવી જાય. એ ભાવમાં એમના ગુરુ ન હોય, પણ એમને પહેલાં ત્રીજા ભવે તો એ પણ ગુરુથી જ જ્ઞાન પામ્યા હોય છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે. જય 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 ગુરુદેવ. આત્માની અરૂપી એવા તત્વની શંકા જે આપણા હૃદયમાં છે, એ ગુરુ વગર કદી એનો નિકાલ નહીં થાય. કોણ સમજાવે? જેને આત્માનો અનુભવ છે તે જ આપણે આત્માનું સ્વરૂપ સમજાવી શકે. એટલે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એટલે કૃપાલદેવે લખ્યું એ માર્ગને પામેલો માર્ગને પમાડશે. જેને માર્ગની પોતાને ખબર નથી એ બીજાને શું માર્ગ બતાવી શકે? એટલે મોક્ષ માર્ગે જે ચાલી રહ્યા છે એવા જ્ઞાની અનુભવી ગુરુ જ બીજાને સાચો માર્ગ બતાવી શકે. એક આ સ્થળે નહીં, પણ સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રમાં એ જ વાત કહેવાનું લક્ષ્ય છે. કૃપાલ કે આ સ્થળે જ નહીં, પણ સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રોમાં પણ આ વાત કહેવાનો જ લક્ષ્ય છે. કઈ વાત કહેવાનો? કે ગુરુને આધીન થઈને વર્તો તો જ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થશે, બીજી રીતે નહીં. એક આ સ્થળે નહીં, પણ સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રમાં એ જ કહેવાનો લક્ષ્ય છે. આ નીચે જ કહ્યું, આણાએ ધમ્મો આણાએ તબ્બો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે, અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. કોની આજ્ઞા આરાધવી? નાની પુરુષ. જેને સ્વરૂપ પ્રાપ્ત છે તે જ મોક્ષ માર્ગમાં આપ્ત છે. આપ્ત એટલે વિશ્વાસ કરવા લાયક. મુક્તિ માર્ગમાં પ્રયાણ કરતા હોઈએ ત્યારે કોની આજ્ઞાએ ચાલવું? જ્ઞાની અનુભવી ગુરુ જે કહે તેની આજ્ઞાએ ચાલવું. એટલે આજ્ઞાનું આરાધન એ ધર્મ છે. જે સાચા પુરુષની આજ્ઞા આરાધે તો જ ધર્મની પ્રાપ્તિ થાય. ધર્મ કહે આત્મ સ્વભાવ કો. સાચા ગુરુની આજ્ઞા વગર આત્મધર્મ પ્રગટે નહીં. એટલે આણાએ ધમ્મો, આજ્ઞાના આરાધનથી જ ધર્મ પ્રગટે, અને આણાએ તંબો, આજ્ઞાના આરાધનથી જ સાચા તપનું ફળ મળે. ઈચ્છા નિરોધસ તપ એમ કહ્યું. એ સાચા ગુરુની આજ્ઞા વગર ઈચ્છાઓ રોકાય નહીં, અને ઈચ્છાઓ ઘટે નહીં કે મટે નહીં, તો એને સતધર્મની પ્રાપ્તિ પણ થાય નહીં, આત્મધર્મ પ્રગટે નહીં. એક આ સ્થળે નહીં, પણ સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે કે આણાએ ધમ્મો આણાએ તવ્વો. એટલે કહ્યું છે, વિતજા તનુજા માનસી આજ્ઞા સેવાચાર, સેવ્ય સેવવા કારણે સેવાચાર પ્રકાર. સદગુરુની સેવા વિતજા, ધનથી, તનુજા તનથી, મનસા માનસી મનથી, અને આજ્ઞા એમની આજ્ઞા ઉઠાવવી. એ પ્રકારે 4 પ્રકારે સેવા છે. તે સેવ્ય એવા ગુરુની સેવા કરવાથી તેની પ્રાપ્તિ થાય છે. સેવ્ય સેવવા કારણે સેવા 4 પ્રકાર. આણાએ ધમ્મો આણાએ તવ્વો. 711 પાન ઉપર
કૃપાલદેવ જણાવે છે ઉપદેશ છાયામાં કે જ્યારે જ્ઞાની સાચા પુરુષ મળે અને તેઓ જે કલ્યાણનો માર્ગ બતાવે તે જ પ્રમાણે જીવ વર્તે તો અવશ્ય કલ્યાણ થાય. સાચા પુરુષ મળે ને તેઓ જે કલ્યાણનો માર્ગ બતાવે તે જ પ્રમાણે જીવ વર્તે તો અવશ્ય કલ્યાણ થાય. સત્પુરુષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણ. માર્ગ વિચારવાનને પૂછો, સત્પુરુષના આશ્રય સારા આચરણો કરવા. એટલે સત્પુરુષને જે કલ્યાણનો માર્ગ બતાવે તે પ્રમાણે વર્તે તો જ કલ્યાણ થાય. આ તો 711માં વાત કરી. 702માં પણ કહ્યું છે નહીં, આ જ વાત છે, આ જ 711 વાળી કે સત્પુરુષ જે બતાવે તે પ્રમાણે જીવ વર્તે તો જ કલ્યાણ થાય. આણાએ ધમ્મો આણાએ તબવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. આચારાંગ સૂત્ર ભગવાન મહાવીરે કહ્યું આચારાંગ સૂત્રમાં કે આજ્ઞાનું આરાધન કરવાથી જ આત્મધર્મ પ્રગટે અને આજ્ઞાનું આરાધન કરવાથી સાચું તપ તેના જીવનમાં આવે, ઈચ્છાઓ ઘટે. સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ્ય છે. એ લક્ષ્ય જીવને સમજાયો નથી. સર્વ સ્થળે એ જ મોટા પુરુષોને કહેવાનો લક્ષ્ય છે. મોટા પુરુષોને કહેવાનો આશય એ છે કે ગુરુ આજ્ઞાએ વર્તવું. જેને માર્ગની જાણકારી છે તે કહે એમ જ કરવું. પોતે માર્ગનો અજાણ છે માટે માર્ગ પ્રાપ્તિ થઈ શકે નહીં. એટલે એના વિશે 531માં પાનમાં કૃપાલદેવ લખે છે આત્મસિદ્ધિ વિવેચનમાં લખે છે નવમી ગાથાના વિવેચનમાં એમ કહ્યું ગુરુણો છંદાણુવત્તગા. ગુરુણો છંદાણુવત્તગા એટલે ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરુની આજ્ઞાએ ચાલતા અનંતા જીવો સીજે છે અને સીજશે. તેમ કોઈ જીવ પોતાના વિચારથી બોધ પામ્યા તેમાં પ્રાય પૂર્વે સદગુરુ ઉપદેશનું કારણ હોય છે. ગુરુની આજ્ઞાથી કલ્યાણ છે. ગુરુની આજ્ઞામાં ચાલતા અનંતા જીવો પૂર્વે મોક્ષને પામ્યા છે. વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રથી પણ કેટલા મોક્ષને પામી રહ્યા છે અને ભવિષ્ય પણ એ જ ગુરુની આજ્ઞાએ વર્તતા જ પામશે. તેમ કોઈ જીવ પોતાના વિચારથી કે બોધ પામે એમ લાગે તો એમાં પણ પૂર્વે સદગુરુના ઉપદેશનું જ કારણ હોય છે. જેમ કે તીર્થંકરોને આ બ્રહ્મા ગુરુ હોતા નથી તો પણ એને પૂર્વમાં જે ગુરુ મળ્યા છે એ જ ઉપદેશનું કારણ છે. એવી રીતે ગુરુ વગર જ્ઞાન થતું નથી. એમ સર્વ સ્થળે મોટા પુરુષોને કહેવાનો લક્ષ્ય એ લક્ષ્ય જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે. આ વાત એને બરોબર કે હજુ સમજાઈ નથી કે ગુરુ વગર જ્ઞાન મળે નહીં. તેના કારણમાં સૌથી મુખ્ય કારણ શું છે તો કે સ્વચ્છંદ છે. પોતાને એમ રહે કે મને બધી ખબર છે, હું બધું જાણું છું, એટલે મારે કોઈ ગુરુની જરૂર નથી. મારા આત્માનું કલ્યાણ કરવું છે અને એમાં ગુરુ શું કરે એમ પોતાની સ્વમતી કલ્પનાએ વર્તે સ્વચ્છંદે તો કદી પાર ના આવે. અનંત કાળથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક
અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. એ જ વાત અહીંયા કહી કે તેના કારણમાં સર્વથી પ્રધાન કારણ તે સ્વચ્છંદ છે. જીવને સ્વચ્છંદ અને પ્રતિબંધ એ બે કારણો માર્ગ પામવામાં આડા આવે છે. અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા એટલે લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પ વિકલ્પરૂપ બંધન, આ ચાર બંધનો. માનો કે કોઈ એવો નિર્ણય કરે કે મારે તો મારો સ્વચ્છંદ રોકવો છે, મારી ઈચ્છાએ વર્તવું નથી, મારે તો ગુરુ આજ્ઞા જ વર્તવું છે, તો પછી પ્રતિબંધ આડો આવે. પ્રતિબંધ ચાર પ્રકારના. લોક સંબંધી બંધન એટલે લોકોના સંગ પ્રસંગ, એ પણ કલ્યાણમાં બાધક છે, કેમ કે એનો સમય બધો લૂંટી લે. લોક સંબંધી બંધન પછી એ મટે તો પાછું સ્વજન કુટુંબ બંધન, પોતાના સ્વજનો કુટુંબીઓ એ મોહ કરાવે, તેને લઈને એ નિમિત્ત છે. મોહ કરાવે જેવું નથી, પણ એ મોહના નિમિત્ત છે, એટલે એને કલ્યાણમાં એ નડતર થાય છે, બાધક થાય છે. જ્યારે સ્વજન કુટુંબનો મોહ મટે તો પછી દેહાભિમાનરૂપ બંધન, દેહતે જ હું છું, એ ભાવ ટળવો, ત્યાર પછી એ આડો આવે છે, એ મુશ્કેલ છે. એટલે કે હું દેહાદિ સ્વરૂપ છું, દેહ શ્રી પુત્રાદિ મહારાજ છે, પછી આ બંધન નડે. હવે આ બંધન ટળે, જ્ઞાન પ્રાપ્તિ થાય, માની લો સમ્યક દ્રષ્ટિ થઈ ગયો, તો ચોથું બંધન નડે, સંકલ્પ વિકલ્પરૂપ બંધન. આપણા કરતાં જ્ઞાનીને સંકલ્પ વિકલ્પ બહુ ઓછા હોય, નહીં વધ છે, પણ કર્મને આધીન કોઈ વિચારો આવે, પછી એ દૂર થાય ત્યારે કેવળ જ્ઞાન ઉપજે છે. એમ બધા બંધનો છે આત્માને કર્મ બંધન જ કરાવનારા છે. એટલા માટે મૂળ માર્ગમાં હમણાં જ આપણે બોલ્યા, ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સદગુરુનો ઉપદેશ આપણા જીવનમાં પરિણમાવો હોય તો પહેલાં તો કે સ્વચ્છંદ મૂકો, હું કંઈ ન જાણું, એમ કરીને જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. એ તો સ્વચ્છંદ રોકાય, જ્ઞાનીની આજ્ઞાથી સ્વચ્છંદ રોકાય. પછી રહ્યો પ્રતિબંધ, તો મને શું શું નડે છે એ પોતાને વિચારવું. એટલા માટે અહીંયા કૃપાલદેવ કહે છે કે જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા એટલે લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પ વિકલ્પરૂપ બંધન, એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. તમે વિચારો કે મને કયું બંધન નડે છે, અને એ વિચારતા અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો, અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી મળશે. કે તમને ખરેખર બંધન નડે છે કે નહીં. કોઈ આમ માની બેસે કે મને તો આ કંઈ નડતા નથી, તો કે પૂછજો, તો અમે જે યોગ્ય લાગે તે જણાવાય. આ ઉપરથી તમે વિચારો, અને વિચારતા અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો, અને એ માર્ગે એટલે કે પ્રતિબંધ સ્વચ્છંદ અને પ્રતિબંધ ઘટાડી અને જો તમે યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. તમે સ્વચ્છંદ રોકીને જ્ઞાનીની આજ્ઞામાં ચાલશો, કલ્યાણમાં વિઘ્નરૂપ થતા કારણોને ઘટાડશો કે દૂર કરશો, તો તમારા કશાયો જરૂર મન થશે અને ઉપશમ ભાવ આવશે. તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે, અને ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. કેમ કે ઉપશમ એટલે કશાયોનું સમાન. કશાયો ઘટાડ્યા વગર કલ્યાણ થાય નહીં. એટલે તમારા કશાયો સાથી ઘટે એવા પુરુષની ખોજ રાખજો.
એવો કોઈ પુરુષ હોય કે જેના કશાયો ગયા, એવા પુરુષની ખોજ રાખીને એની આજ્ઞામાં વર્જો તો તમારાય કશાયો જશે. ઉપશમ મળે એટલે જેની આજ્ઞા આરાધવાથી આપણા કશાયો મંદ થાય એવા પુરુષનો ખોજ રાખજો. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. જપ તપ આદિ પછી પહેલાં સાચા સદગુરુની શોધ કરો કે આપણને કોણ સાચું માર્ગદર્શન આપી શકે. એવા શોધ કર્યા પછી બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં. વિકલ્પથી લાગે તો જણાવશો કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય. કેમ કે દર્શન મોહને દૂર કરવા માટે નાની પુરુષની આજ્ઞાની જરૂર છે. પણ નાનીને જ ઓળખ્યા ન હોય તો કોની આજ્ઞા આરાધું? સાચા સત્પુરુષ ન મળે ત્યાં સુધી સાચું માર્ગદર્શન મળે નહીં. સાચા દેવનું સ્વરૂપ ધર્મનું સ્વરૂપ જ સમજાય નહીં તો એનો દર્શનમાં કદી જાય નહીં, મિથ્યાત્વ ઘટે નહીં. એટલે વિવેચનમાં કહ્યું છે કે દર્શનમાં દૂર કરવા આજ્ઞાની જરૂર છે અને ચારિત્રમાં દૂર કરવા ઉપશમ ભાવ અથવા વિતરાગ ભાવની જરૂર છે. એટલે આપણી બધી મિથ્યા માન્યતાઓ, દેહમાં આત્મબુદ્ધિ અથવા ઘરમાં કુટુંબમાં હરાપણું, એ ટળવા માટે સાચા સત્પુરુષના યોગની જરૂર છે. એ મળી જાય એના પ્રત્યે અચળ પ્રેમ, દૃઢ પ્રતીતિ પહેલાં, પછી અચળ પ્રેમ આવે તો એની બધી મિથ્યા માનતાઓ તૂટતી જાય. એની આજ્ઞામાં આવતો જાય તો પછી વિતરાગતા આવતી જાય, કશાયો ટળતા જાય, ઉપશમ ભાવ આવતો જાય. એટલે કે ઉપશમ ભાવ કહો કે વિતરાગતા કહો એક જ છે. જેમ જેમ કશાય ઘટે તેમ વિતરાગતા આવે. કર્મોની ભેદ બે દર્શન ચારિત્ર ના મણે બોધ વિતરાગતા અચૂક ઉપાયમ. આ અચૂક ઉપાય છે. એ જ ભાવ અહીંયા કહ્યો છે કે બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં. કૃપાલદેવને એમ માનવું છે કે સત્પુરુષ વિના માર્ગ મળશે નહીં. છતાં તમને એમ લાગતું હોય કંઈ વિકલ્પથી લાગે તો જણાવશો કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય. તમને કહેવાય કે ભાઈ એ યથાર્થ છે કે નહીં. આ પત્ર પૂરો થયો. હવે વિવેચનમાં જણાવે છે, એ પણ અધૂરું પહેલાં વાંચેલું, હવે વચ્ચેથી વાંચીએ છીએ. પ્રશ્ન: સ્વચ્છંદ એટલે શું? કોઈ મુમુક્ષુએ પૂછ્યું બ્રહ્મચારીજીને, સ્વચ્છંદ એટલે શું? ત્યારે પૂજ્યશ્રી કહે, પોતાને ગમે તેમ વર્તે, નાનીને ગમે તેમ ન વર્તે, પોતાને ફાવે તેમ વર્તે તે સ્વચ્છંદ છે. મને ઠીક લાગે એમ કરું, નાની કહે તેમ ન કરું, એનું નામ સ્વચ્છંદ. સ્વ એટલે પોતે, છંદ એટલે પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવું, એનું નામ સ્વચ્છંદ. પોતાની ઈચ્છાને આગળ કરે છે. નાનીને તો એ જ કઢાવવું છે. નાનીને તો એ જ કઢાવવું છે કે તને મોક્ષ માર્ગની ખબર નથી, એટલે અમે કહીએ એમ કર. કોઈ પણ સાચા પુરુષને શોધ અને એને ગમે તેવી વાતમાં શ્રદ્ધા રાખ. એટલે આ શોધવું જ મુશ્કેલ છે. અનાતિક કાળમાં ગુરુની આધીને જ એને ક્રિયાઓ ઘણીવાર કરી છે, પણ મળ્યા કુગુરુ. આત્મજ્ઞાની પુરુષની માટે રજડ્યો, કાં સ્વચ્છંદે રજડ્યો. જેમ મનમાં આવે તેમ ધર્મના નામે એની ક્રિયાઓ કરી, પણ લક્ષ્ય જ નહીં આત્માર્થનો, દેવલોકનો, આ લોકના સુખાર્થનો. આ મારા કામ થઈ જાય, ધન મળે, સ્ત્રી મળે, પુત્ર મળે, એવા ભાવથી પણ ધર્મની ક્રિયાઓ કરી હોય તો ક્યાંથી મુક્તિ મળે? લક્ષ્ય જ નથી બંધાયો. એમ પોતાની ઈચ્છા આગળ કરે છે. જ્ઞાનીને તો એ જ કઢાવવું છે. તારી સમજણ ઉપર મૂક મીંડું ને તાણ ચોકડી. મીંડું મૂક અને ઉપર પાછી પ્રભુ કે ચોકડી તાણ. એ તો કાલે તું મીંડા આગળ પાછો એકડો કરી દે તો 10 થઈ જાય. એ મીંડાની કેન્સલ કર.
અર્થાત હું કંઈ જ ન જાણું. એવો દ્રઢ વિચાર પહેલાં કરીને પછી જ્ઞાનીને શરણે જવું, તો જ માર્ગની પ્રાપ્તિ થાય. તારી સમજણ ઉપર મુખમીંડુને તાણ ચોકડી. નાની કહે છે કે તું દેહ નથી પણ આત્મા છે, પણ એ માને નહીં, તો એ સ્વચ્છંદ કહેવાય ને. નાની કહે તું આત્મા છું, તો કે ના હું તો દેહ છું. હવે માને જ નહીં તો જ્ઞાની શું કરે? નાની કહે કે તું દેહ નથી પણ આત્મા છે, પણ એ માને નહીં, એ સ્વચ્છંદ જ કહેવાય ને. બીજું શું કહેવાય? અપ્રતિબંધપણે વિચરે છે એવા સત્પુરુષનો યોગ હોય તો જ જીવને માર્ગ મળે. ક્યાં સુધી વાત કરી? આવા અપ્રતિબદ્ધ વિહારી સત્પુરુષથી જ માર્ગ મળે. અપ્રતિબદ્ધપણે વિચરે છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અપ્રતિબદ્ધ વિહારી, જેને રાગ દ્વેષના નિમિત્ત મળે પણ જેને રાગ દ્વેષ ઉત્પન્ન ન થાય એવા એટલી દશાને પામેલા પુરુષ સત્પુરુષનો યોગ હોય તો જ જીવને માર્ગ મળે. આ નહીં માર્ગ મળ્યો એનું કારણ જ કે આવા પુરુષ મળ્યા નથી. મળ્યા તો એને માન્યા નથી, અને એ મળીએ એ સુણીએ એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. અંદરથી છૂટું છૂટું નહીં કામના ત્યારે થશે. અપ્રતિબદ્ધપણે વિચરે છે એવા સત્પુરુષનો યોગ હોય તો જ જીવને માર્ગ મળે. અને એ સત્પુરુષ મળ્યા પછી તેના પ્રત્યે અચળ પ્રેમ, સમ્યક પ્રતીતિ આવે તો એ જ એની આંખ આગળ ખડા રહે. સત્પુરુષ મળ્યા પ્રત્યે એના પ્રત્યે પ્રતીતિ આપી જોઈએ, દ્રઢ શ્રદ્ધા. વારંવાર પ્રસી કે શ્રદ્ધા પરમ દુલ્હા. શ્રદ્ધા જો આવી ગયા એને અડધું કામ થઈ ગયું. હવે એ સત્પુરુષ પ્રત્યે સમ્યક પ્રતીતિ અને અચળ પ્રેમ, અચળ એવો પ્રેમ બીજા કોઈ ઉપર નહીં, અખંડ પ્રેમ. મીરાબાઈએ શું કર્યું? પ્રેમ જ કર્યો છે. મેરે તો એક ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. નરસિંહ મહેતાએ શું કર્યું? બસ ભગવાનની ભક્તિમાં લીન, બીજું એને કંઈ સૂચતું જ નથી. ઘરની સ્થિતિ તો સાવ કંઈ રોટલા નહીં સાંસા પડે એવું છે, પણ એનાય બધા કામ પૂરા થયા છે. એના પુણ્ય વડે કૃપાલ કે એના પરચા એમને કદી ઈશ્વર તે માંગણી કરી નથી, પણ દેવોએ એવાઓના કામ કાઢ્યા છે. નરસિંહ મહેતાનું મામેરું બધું થઈ ગયું, પણ એ તો ભગવાનની ભક્તિમાં જ લીન રહે. ઘરે ઝૂંપડી છે, બીજું કાંઈ ન મળે એમ, પણ પ્રેમમાં મગન. પ્રેમમાં લગ્યો પરમેશ્વર સો તબ, ભૂલી ગયો સિગરું ઘર બારા. વેરસ ત ફિરે જીત હિ તિત ને કરહી ન શરીર સંભારા. જો ન મત ફિરે જીત હિ તિત ને કરહી ન શરીર સંભારા. ભગવાનની ભક્તિમાં આવા લીન છે, એને શરીરની સંભાળ નથી અને ઘરની નથી. એને કંઈ યાદ જ નથી આવતું, બધે ભગવાનને દેખાય. તેમ અહીંયા પણ એ જ કહે છે કે આવો ભગવાન પ્રત્યે જો અચલ પ્રેમ ને સમ્યક પ્રતીતિ આવે તો એની આંખ આગળ એ જ ખડા રહે, આખું એ દાખોડ એ જ દેખાય. તુલસીદાસજીએ લખ્યું છે, चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर. चित्रकूटना घाट ઉપર ચંદન ઘસીને તુલસીદાસજી એમ કે છે ત્યાં સંતોની ભીડ જામી છે, બધા ભક્તોની. तुलसीदास चंदन घसे चित्रकूट के घाट पर भई संतन की भीड़. भीड़ એટલે ભીડ, બધા સંત એટલે બધા આરાધકો મુક્ષો ભેગા થયા. તુલસીદાસ ચંદન ઘસે. તુલસીદાસ ચંદન ઘસીને બધાને તિલક કરે છે, પણ બધામાં શું જોઈએ છે? રઘુવીર જોઈએ છે, ભગવાન જોઈએ છે. આય મારા રામ, આય મારા રામ. બધાના હૃદયમાં રામ છે. આપણને સાધર્મી ભાઈઓ પ્રત્યે કેમ પ્રેમ આવે? તેમ પ્રભુ શ્રી બધામાં પરમ કૃપાળુ દેવ વસે છે, એટલે બધા સાચા સગા છે આપણા.
એટલે સગાઓ પ્રત્યે જેટલો પ્રેમ ના આવે એટલો મોક્ષ પ્રત્યે કેમ આવે કે બધામાં ઋષિ રામ કે આત્મા રામ અથવા આપણા માટે પરમ કૃપાળુદેવ વસે છે. એટલે પ્રભુ શ્રી કે એમને જોઈને અમને પૂજ્ય બુદ્ધિ થાય છે, પ્રભુ એ તો અમારા માથાના મુકુટ છે, કેમ કે આ પુરુષને ભજે છે માટે અંતે જન્મથી છુટકારો પામશે. અચલ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવે તો એની આગળ આંખ આગળ એ જ આવીને ખડા રહે એવા જ થવું છે. એ લક્ષ્ય જેનો થયો તે પછી તેના જેવો જ થાય. જેને આખો દાડો રામ જ દેખાય તે રામ જેવો જ થાય, જેને બધામાં ભગવાન જ દેખાય પોતે ભગવાન જેવો જ થાય. એવો પ્રેમ જો ભગવાન પ્રત્યે લાગે તો એ પોતે ભગવાન જેવો જ થાય. સત્પુરુષની અચલ પ્રતીતિ અને તે પ્રત્યે અચલ પ્રીતિ એ બે થાય તો પછી આંખ આગળ એ જ ઊભા રહે. ત્યારે એમ થાય કે આ જ્ઞાની પુરુષમાં તો લૌકિક ભાવ સંકલ્પ વિકલ્પ કંઈ છે નહીં. જ્યારે પ્રત્યક્ષ યોગ થાય આ જ્ઞાનીમાં તો કોઈ સંકલ્પ વિકલ્પ કાંઈ જ નથી. જ્ઞાની પુરુષના વચનને રૂડા પ્રકારે ઉઠાવવું તે જ મુનિપણું કે સામાયિક છે, તો સંભાવ આવે. ઋષભદેવજીએ 98 પુત્રોને ઉપદેશ આપ્યો. ભદ્રિક જીવો હતા તેથી તરત ભગવાનનું કહેલું માન્ય થઈ ગયું. ગુરુની આજ્ઞાએ જ્ઞાન કહ્યું છે. જેણે એ વસ્તુ પ્રાપ્ત કરી છે તેની આજ્ઞાએ વર્તે તો તેવો થાય. જેના પાસે જ્ઞાન છે એની આજ્ઞાએ વર્તે તો પોતે પણ જ્ઞાની થાય. જ્ઞાની પુરુષની આજ્ઞા એ ધર્મ છે, એ જ ધર્મ છે અને એ જ તપ છે. જે કંઈ કરીએ તેમાં લક્ષ્ય એ રાખવો કે જ્ઞાનીની આજ્ઞાએ થાય છે કે નહીં. જે કંઈ પણ હું કામ કરું છું એમાં જ્ઞાની પુરુષની આજ્ઞા છે, નથી તો કે છે નહીં કરવું જોઈએ. જેમ કે જૂઠ બોલીએ છીએ તેમાં જ્ઞાનીની આજ્ઞા છે કે એમાં આજ્ઞા તો નથી, તો એ હું જ્ઞાનીની આજ્ઞાથી વિરુદ્ધ કરું છું. ન્યાય નીતિથી વર્તવા કે અનીતિથી વર્તું તો એમાં આજ્ઞા છે તો કે આજ્ઞા નથી, તો એમનાથી આજ્ઞાથી વિરુદ્ધ વર્તું છું. એમ અહીંયા કે છે નાની પુરુષની આજ્ઞા જે કંઈ કરીએ તેમાં લક્ષ્ય એ રાખવો કે જ્ઞાનીની આજ્ઞાએ થાય છે કે નહીં. સ્વચ્છંદથી તો જીવ અનાદિકાળથી રખડ્યો છે, પોતાને સારું લાગે તે કરે છે. દવાખાનામાં જાય ત્યારે તો આ જીવ વૈદ્ય કહે તે લક્ષ્યમાં રાખીને કરે છે કે ભાઈ દવાખાનામાં આવે ડાક્ટર જે દવા આપે એ જ લેવી પડે, બીજી થોડી ચાલે. જ્યારે વૈદ્ય જેમ દર્દીનો રોગ જાણે છે તેમ જીવનો કલ્યાણ સાથી થાય એ જ્ઞાની જાણે છે. પણ ધર્મના કામમાં સંસારનો નાશ કરનારા એવા સદ્ગુરુ છે તેના કયા પ્રમાણે જીવ વર્તતો નથી. વૈદ કેમ વર્તે, બધું કરવા તૈયાર, પણ નાની કહે તેમ નહીં, તો પછી કલ્યાણ કેમ થાય. જીવને સ્વચ્છંદ અને પ્રતિબંધ એ બે કારણો માર્ગ પામવામાં આડા આવે છે. નાનીની આજ્ઞાએ વર્તે તો સ્વચ્છંદ રોકાય, સ્વચ્છંદે વર્તવું નથી એમ જેને થયું તેને પણ પ્રતિબંધ મૂકવાના છે. સ્વચ્છંદ રોક્યો જ્ઞાનીને આજ્ઞા વર્તે તો પછી કલ્યાણમાં બાધક શું છે એ વિચારીને એને દૂર કરવા. તો કે લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન અને સંકલ્પ વિકલ્પનું બંધન, એ બંધનો મને નડે છે તો હવે શું કરવું. તો કે આ પત્ર વિચારીને શોધો કે અમને કયું બંધન નડે છે, પછી અમને પૂછજો. એમને માનીને બેસશો, પૂછીશ કે એમને માનીને બેસો કે ભાઈ આ તો બધું વિચારી લીધું, આપણે કંઈ બાદ નથી, આપણે કાંઈ નડે નહીં, આપણે ભક્તિ કરીએ છીએ, આપણે ક્યાં કુટુંબીઓ કંઈ આપણને નડે કે ક્યાં આ લોક સંબંધી બંધ, આપણે કંઈ બાદ નથી. એવું કંઈ પણ થઈ જાય તો અમને પૂછજો, પણ કે માની નહીં બેસશો કે અમારે તો બસ બધું બરાબર. તો કે આ પત્ર વિચારી શોધો કે અમને કયું બંધન નડે છે, પછી અમને પૂછજો, એમને માનીને બેસશો. પ્રશ્ન: ઉપશમનો અર્થ શું હશે?
કોઈ મુમુક્ષુએ પૂછ્યું કે કૃપાલદેવે કહ્યું કે ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે તો ઉપશમનો અર્થ શું છે? ત્યારે પૂજ્યશ્રી કહે, જીવમાં વિતરાગતા આવે, કષાય મંદ થાય, તે ઉપશમ છે. કષાયનું સમાઈ જવું, તેનું નામ ઉપશમ. જેમ જેમ કષાય મંદ થાય તેમ તેમ વિતરાગતા આવતી જાય છે. કષાયો જેમ જેમ ઘટતા જાય તેમ તેમ વિતરાગતા પ્રગટતી જાય, રાગ ઘટતો જાય બધા ઉપરથી. કષાયો ઘટે તેની સાથે રાગ પણ ઘટે. કષાય એ જ રાગના કારણે કષાયો છે. જેની આજ્ઞા આરાધવાથી કષાય મંદ થાય, ઉપશમ ભાવ આવે, તેવા પુરુષની ખોજ રાખજો. જેની આજ્ઞા આરાધવાથી આપણા કષાયો ઘટે કે મટે અને ઉપશમ ભાવ આવે, તેવા પુરુષની ખોજ રાખજો. દર્શન મોહ દૂર કરવા આજ્ઞાની જરૂર છે અને ચારિત્ર મોહ દૂર કરવા ઉપશમ ભાવ અથવા વિતરાગ ભાવ જોઈએ. કષાય ઘટાડવા જોઈએ તો જ વિતરાગતા આવે. કર્મ તો અનંત પ્રકારના છે, તેમાંય મુખ્ય 8 છે, તેમાંય મુખ્ય પાછો મોહનીય કર્મ છે. હણાય તે કહું પાઠ, તે મોહનીય કર્મને પાછા 2 ભેદ છે. દર્શન ચારિત્ર નામ, એને કેમ હણવા? તો કે હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. દર્શનો એટલે મિથ્યાત્વ, અજ્ઞાન, જે સર્વ પાપનો બાપ છે, મૂળ છે, તે બોધથી હણાય. સત્પુરુષના બોધથી એની સમજણ ફરે છે. મિથ્યા માન્યતાઓ ટળી જાય છે. દેહમાં આત્મબુદ્ધિ, પરમાં મારાપણું વગેરે ઘટતું જાય છે અને જેમ છે તેમ વાત બેસતી જાય છે. એટલે બોધથી એનું મિથ્યાત્વ હણાય અને તેથી કષાયો મંદ પડે. જેટલા કષાયો મંદ પડે તેટલો સંભાવ આવે અથવા વિતરાગતા આવતી જાય છે. વિતરાગતાથી શું થાય? મન શાંત થતું જાય, વિકલ્પો ઘટતા જાય અને એમ કરતાં કરતાં આત્મા સ્થિર થાય છે અને સ્થિર આત્મામાં આત્માનો અનુભવ થાય છે, આત્માના દર્શન થાય છે સ્વરૂપના. કષાયો ઘટે ત્યારે એટલે અનંતાનુબધી ક્રોધમાન માયાલોભ મિથ્યાત્મોની મિશ્રમોની સમકિતમોની એનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થાય ત્યારે ઉપશમ સમકિત ક્ષયોપશમ સમકિત કે ક્ષાયિક સમકિત પ્રગટે છે. કષાયો ઘટવા જોઈએ તો જ વિતરાગતા આવે અને આ મિથ્યા મોહની મિશ્ર મોહની સમકિત મોહની ઘટે તો પછી એને બોધ પરિણમે, અર્થાત સમ્યક દર્શન થાય. સમકિત આવ્યા વગર રાગ દ્વેષનો જડ મૂળથી નાશ થાય નહીં. કર્મ મોહનીય ભેદ 2 દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. અચૂક ઉપાય, અચૂક એટલે રામબાણ ઇલાજ છે. આ રીતે તમે કે વર્ષો તો તમારો દર્શનો હણાશે, સમ્યક દર્શન થશે અને વિતરાગતા આવશે. કષાયો પણ ઘટશે અને તમારું કલ્યાણ થશે. કલ્યાણ શું? તમારા કષાયો ઘટે એટલું કલ્યાણ. તમારા કષાયો કેટલા ઘટ્યા એટલું કલ્યાણ થશે. આ પ્રમાણે આ પત્રાંક 194 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે લઈશું.